એટલા માટે દેવતાઓએ પેલી શૂર્પણખાને પેલી મંથરાને અપયશની પોટલી કરી, અજસ પિતારી તાહી કરી. એટલા માટે ભગવાને દુર્બુદ્ધિ આપી કૈકેયીને. આમ તો રામ પ્રેમી હતી, પણ એ માંગી બેઠી મારા પુત્ર ભરતને ગાદી આપો. 14 બરસ રામ વનવાસી. રાજાએ બહુ કહ્યું, રાણી રાજ્ય જોઈએ તો લઈ લો, પણ રામ આપતા મારાથી નહીં બને. રાણી તમે મારો જીવ માંગી રહ્યા છો. યસ્ય પાશ પરિવીત પિતુર નિદેશમ ત્રૈણસ્ય ચાપી શિરસા જગૃહે સભાર્ય રાજ્યમ શ્રિયમ પ્રણયન સુરદો નિવાસમ યક્વા યયૌ વયમસુ નિવમુક્ત સંગઃ. બધું છોડીને રામ વનમાં પડ્યા. ઋષિ મુનિઓની ઈચ્છા હતી કે રામ વનવાસી બને. વનમાં પધારી ભગવાન શ્રી રામે રાક્ષસોનો વધ કર્યો, આસુરી શક્તિનો નાશ કર્યો અને ઋષિ કુળનું સંરક્ષણ કર્યું. અને એ સમયમાં ભગવાન શ્રી રામે દંડકારણ્યમાં સીતાજી ગુમાવ્યા. રાવણ જેવો દુષ્ટ સીતાજીને હરી ગયો. ભગવાને એ નિમિત્તે આગળ ચાલી ખબર નથી માર્યો, વાનરોની મૈત્રી કરી, વાલીનો વધ કર્યો, સુગ્રીવ સાથે મૈત્રી કરી, સીતાજીની ભાળ મેળવવા માટે હનુમંતજી પધારે અશોક વાટિકા મેં માતાજીની ભાળ મળી અને ભગવાન શ્રી રામે સેતુ બંધ બાંધ્યો. ભગવાનનું આ કાર્ય સંસારમાં બહુ વખણાયું, કારણ કે તોડનારા લોકો બહુ છે, જોડનારા લોકો બહુ ઓછા છે. આ દુનિયામાં બે પ્રકારના લોક છે. કેટલાક લોકો કાતર છે ને કેટલાક લોકો સોય દોરો છે. હવે તમે જોઈ લેજો કે તમે સોય દોરો છો કે કાતર છો. કોઈ પણ કપડું કાપવું સહેલું છે, પરંતુ પ્રિયજનો માફક સ્તરનું કાપે તો વાંધો નહીં આવે. નહીં તો કેટલાક કપડા મોટા પડે અને કેટલાક કપડા નાના પડે. આડું અવળું લોકો વેતરી નાખે છે અને એના કરતા અદભુત કામ સોઈ દેવીનું છે. અને એના કરતા અદભુત કામ દોરાનું છે. એ સોયનું છિદ્ર પૂરી નાખે છે, સૌના દોષને પૂરી નાખે છે. આ સમાજની અંદર ઘણી ખાડીઓ છે. પૈસા વાળા અને ગરીબ વચ્ચે એક બહુ મોટો ખાડો છે. ભગવાન શ્રી રામે આ બંને ખાડા પૂરી દીધા. સમાજની અંદર બે ખાડા છે, એક ધર્મવાદી લોકો, બીજા અધર્મવાદી લોકો. આ બંને વચ્ચે રામે એક સમાધાનનો સેતુ બાંધ્યો. તમને બે સ્વભાવના માણસ મળશે, એક વિભીષણ અને બીજો રાવણ. બંને ભાઈઓ છે. એક શરણાગતિ સ્વીકારે છે અને બીજો સ્વાર્થ સાધે છે. લડતા પહેલા જ ભગવાન શ્રી રામે કહ્યું હતું કે હે વિભીષણ, હે લંકેશ, આખું લંકાનું રાજ્ય ભગવાને રાવણના હાથમાંથી લઈ વિભીષણજીને સોંપ્યું. પ્રિયજનો, સંસારની અંદર બહુ ખાડીઓ છે. કેટલાક ભણેલા માણસો છે, કેટલાક અભણ માણસો છે. રામજી માટે
સેતુ શબ્દ જુદા જુદા શબ્દમાં છે. ધર્મ સેતુ પાલક તુમ તાતા, પ્રેમ વિવસ સેવક સુખ દાતા. અહીં રામજીને ધર્મ સેતુ કહ્યા. ધર્મ સેતુ કરુણા નયન કસન કહો વસ રામ, અતિનાગર ભવસાગર સેતુ. તમે તો ભવસાગર પાર કરવાને સેતુ છો. બોલો શ્રી રામચંદ્ર, શ્રી રામચંદ્ર. ભગવાન શ્રી રામે લંકેશ સાથે યુદ્ધ કર્યું. વિભીષણજીએ કહ્યું, પ્રભુ એના હૃદયની અંદર અમૃતની કુપ્પી છે ને એમાં નાશ કરો. દશકંદર રાવણનો છેદ થયો. બોલો શ્રી રામચંદ્ર, શ્રી રામચંદ્ર, શ્રી રામચંદ્ર. આ રીતે ભગવાન શ્રી રામે લંકેશ ને મારી છેલ્લો 14 વર્ષનો દિવસ હતો. પુષ્પક વિમાનમાં બિરાજી ભગવાન નંદીગ્રામમાં પધાર્યા. ભરતજીને લીધા. ભરતજી પણ કેવા અદભુત છે. રામ તે અધિક રામ કર દાતા. ભાગવતકાર કહે છે, રામજી ગયા પછી ભરતજી રાજ્ય ઉપર નહીં બેઠા, રામના દૂત બનીને રહ્યા, વલકલ્પે રહ્યા. પાદુકાજીને સિંહાસન ઉપર પધરાવ્યા. ભરતજીએ પણ જટા બાંધી વલકલ પહેર્યું. ભરતજી રોજ ગાયોની સેવા કરવા જાય. ગાયોના છાણની અંદર જે ધાન્યના દાણા મળે એ દાણા વીણી લાવે અને એને પીસીને જેટલું ખવાય એટલું ખાય. બાકી ભરતજી કોઈ બીજું ભોજન નહોતા કરતા. 14 વર્ષ પૂરા થયા અને ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક થયો. બોલો રામચંદ્ર ભગવાન. પ્રિયજનો, હૃદયના સિંહાસન ઉપર રાવણ બેઠો હોય તો ઘોડા મારી મારીને ઉઠાડી મૂકો. જે દશકંદર છે, હજારો દોષોનું સ્થાન છે. બ્રાહ્મણ પુત્ર હોઈને પણ જેનામાં ભોગ વાસનાનો ભારી આસુરી ભાવ છે અને એ સિંહાસન ઉપર ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા કરજો. ભરતજીએ પાદુકા લીધી, વિભીષણજીએ ચમર લીધું, સુગ્રીવજીએ પંખો લીધો, હનુમાનજીએ શ્વેત પત્ર લીધું, શત્રુઘ્નજીએ ધનુષ્ય બાણ લીધા, સીતાજીએ તીર્થ કમંડલું લીધું, અંગદજીએ સુવર્ણની તલવાર લીધી ને આ રીતે રાજ્યાભિષિક્ત થયેલા સિંહાસનાસીન ભગવાન શ્રી રામે દર્શન આપ્યા. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. બોલો શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. આદર્શનો ખજાનો એ રામચરિત્ર છે. ભગવાન શ્રી રામે રામ રાજ્ય સ્થાપ્યું. રામ રાજ્યની અંદર જબરજસ્ત અનુશાસન.
માણસની પ્રકૃતિ